નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર। જંબુસર જીઈબી વિભાગની ગંભીર બેદરકારીને કારણે ગટર તથા પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા નગરજનો પરેશાન। જંબુસર ડીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડની કામગીરી હાથ ધરવામાં આવી છે। જંબુસર નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ કામની કામગીરી હાથ ધરાતા આડેધડ ખોદકામ કરવામાં આવે છે, જેને લઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ગટર લાઇન તેમજ પીવાના પાણીની પાઇપલાઇનોમાં ભંગાણ સર્જાયું છે। જીઈબી દ્વારા ખોદકામની કામગીરી દરમિયાન જંબુસર નગરના અણખી ભાગોળ વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇન તથા ગટરોની લાઇનોમાં ભંગાણ સર્જાતા જાહેર માર્ગો પર પાણી ભરાયા હતા અને નગરજનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। જંબુસર નગરની જનતા એક બાજુ પીવાના મીઠા પાણી માટે વાલખા મારી રહ્યું છે, ત્યારે મીઠા પીવાના પાણીની લાઈનો તૂટી જતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। વહેલી તકે આ સમસ્યાઓનું નિરાકરણ આવે તેમ નગરજનોની માંગ ઉઠી છે। ગૌરવ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, જંબુસર। શાકિર મલેક, નેતા વિપક્ષ, જંબુસર નગરપાલિકા। આજે જે જંબુસર શહેરી વિસ્તારમાં જીબી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અંડરગ્રાઉન્ડ લાઈનો નાખવામાં આવી છે એ સારી વાત છે, પણ જે કોન્ટ્રાક્ટર દ્વારા જે નગરપાલિકાના પાણીની મેન લાઈનો જતી હોય, ગટરની લાઈનો જતી હોય, ત્યાં મોટા પાયે લીકેજ કરી અને મિક્સ પાણી થાય છે, લોકોના ઘરોમાં ગટરનું મિક્સ પાણી જાય છે। એટલે વીજળીના ડીજીવીસીએલના કોન્ટ્રાક્ટરે તાત્કાલિક ધોરણે એનું રિપેર કરવામાં આવે એવી અમારી માંગણી છે। એટલે જંબુસર નગરપાલિકા આ વીજ કંપનીને કોન્ટ્રાક્ટરના વિરુદ્ધ એક્શન લે એવી અમારી માંગણી છે। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।